જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. ભક્તિ સત્સંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો છે માગસર સુદ પૂનમ અને દત્તાત્રેય જયંતિ ઉપર. કે માગસર સુદ પૂનમના દિવસે આપણે દત્તાત્રેય જયંતિ તો મનાવીએ છીએ, પણ એનો મતલબ શું છે એ જાણવા માટે કે દત્તાત્રેય ભગવાન કોણ હતા. તો અત્રિ એમના પિતા હતા અને માતા અનસૂયા એમના, અને માતા અનસૂયાની પતિવ્રતા ભક્તિથી પરીક્ષા કરવા માટે જ્યારે ત્રણેય દેવીઓએ એમના દેવતાઓને મોકલ્યા કે જાઓ મૃત્યુલોકમાં સતી અનસૂયાની પતિવ્રતા ભક્તિની ચર્ચા બહુ થાય છે, તો એ ખરેખર હકીકત છે કે તમે એમની પરીક્ષા લઈ આવો એમ. અને ત્રણેય દેવતાઓને અનસૂયા માતાના આશ્રમે આવવું પડ્યું. જ્યારે માતાને ભિક્ષાદેહી કહી અને એમણે ભિક્ષા માંગી, તો માતાએ ભિક્ષા બનાવીને એમને આપી. ત્યારે ત્રણેય ભિક્ષુકોએ એવું કીધું કે ના, એક જ ઉપવસ્ત્રમાં તમે અમને ભોજન પીરશો તો અમે તમારું ભોજન ગ્રહણ કરીશું. માતા અનસૂયા એમના સતી ધર્મથી જાણી ગયા કે આ કોઈ સાધુ ન હોય, આમ કોઈ મારી પરીક્ષા કરવા માટે આવ્યું છે. અને એમણે કમંડળમાંથી પાણીના જળની અંજલિ લઈ અને ત્રણે સાધુ ઉપર છાંટી અને એમને 3 નાના બાળક બનાવી દીધા, 6 મહિનાના. પછી એ માતાએ એમની ઈચ્છા પૂરી કરવા માટે એમના કહ્યા પ્રમાણે એક ઉપવસ્ત્રમાં એમને સ્તનપાન કરાવ્યું. અને એમ કરતાં કરતાં માતાએ પછી એ ત્રણેયને છોકરાના રૂપે એમને ત્યાં રાખી લીધા. વખત ગયો એટલે દેવીઓને થયું કે અમારા પતિ હજી ઘરે કેમ નથી આવ્યા. બસ નારદજીને પૂછ્યું તો નારદજીએ કહ્યું કે તો તમારી જાતે લેવા જવું પડે. જ્યારે દેવીઓ આવીને જુએ છે તો 3 બાળકો ઘોડિયામાં સૂતા હતા. પછી કહે છે કે અમે અમારા પતિને લેવા માટે આવ્યા છે. તો માતા અનસૂયાએ કહ્યું કે આ રહ્યા તમારા પતિદેવ, લઈ જાઓ. તો કે અમે નાના બાળક રૂપે અમે કેવી રીતે ઓળખી શકીએ એમ, તમે જ કંઈક કરો. જ્યારે ફરી પછી એમને અંજલિના છાંટી અને ફરી એમને એમના રૂપમાં લાવી દીધા. ત્યારે ભગવાને એમને વરદાન આપ્યું અને કહ્યું કે માતા, અમે બાળક સ્વરૂપે તમારે ત્યાં રહ્યા તો તમે કંઈક વરદાન માંગો. ત્યારે અનસૂયા માતાએ કહ્યું કે જો તમારે વરદાન જ આપવું હોય તો અમારે ત્યાં તમે 3 પુત્ર રૂપે જન્મો. અને એમને વચન પૂરું કરવા માટે ત્રિદેવે એક રૂપે પ્રગટ થયા. એટલે એમને 3 માથા અને 6 હાથ. 3 માથા બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતીક અને 6 હાથ, એટલે એક હાથમાં કમંડળ અને માળા બ્રહ્માના રૂપમાં, એક હાથમાં શંખ ને ચક્ર વિષ્ણુનું પ્રતીક, અને એક હાથમાં ત્રિશૂળ અને ડમરું એ શંકરનું પ્રતીક. દત્તાત્રેય એમના જીવનમાં 24 ગુરુ કર્યા. બધાને તો એક જ ગુરુ હોય છે, પણ એમને તો જેને જો એમનામાંથી એમને જે જ્ઞાન મળે એ જ્ઞાન ગ્રહણ કરી લેતા અને એમને ગુરુ બનાવી લેતા. તેમણે 24 ગુરુ બનાવ્યા. એક પૃથ્વી, બીજું જળ, ત્રીજું અગ્નિ, ચોથું પવન, આકાશ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી,
મધુઆ કે જે મધમાખીનું મધ એકઠું કર્યું હોય તેને લઈ જાય. હરણ, માછલી, પીંગળા એટલે વેશ્યા, સમળી અને અજ્ઞાન બાળક, કુંવારી કન્યા અને તીરકામઠું બનાવનાર લુહાર, સાપ, કરોળિયો અને ભમરી. આ 14માંથી એમને કોઈને કોઈ એક જ્ઞાન એમણે ગ્રહણ કર્યો અને એમને ગુરુ પદે સ્થાપિત કર્યા. પછી એમને તપ કરવા માટે એમણે ગિરનારનો માર્ગ પસંદ કર્યો. આજે પણ ગિરનારની ટૂંક ઉપર દત્તાત્રેયનું એમનું શિખર દત્તાત્રેય ગિરનારની ટોચે છે. બસ આ જ છે માગસર સુદ પૂનમનું મહત્ત્વ. અને જો આવા પુત્રની પ્રાપ્તિ કરવી હોય તો માતા અંસુયા જેવું પતિવ્રત ધર્મ પાળ્યો હોય તો ખુદ ભગવાનને પણ એમના કુખે અવતરવાનું મન થાય. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.